અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તાર રાજકોટ સુધીમાં પહોંચ્યા છે. બેદરકાર ડોક્ટર સંજય પટોલિયા રાજકોટમાં પણ હોસ્પિટલ ચલાવતા હોવાનું સામે આવ્યું. રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ ઉપર ડોક્ટર સંજયની ન્યૂ લાઈફ હોસ્પિટલ આવેલી છે. સંજય પટોલિયા અઠવાડિયામાં 2 દિવસ આ હોસ્પિટલ આવીને દર્દીઓની તપાસ અને ઓપરેશન કરે છે. જોકે અમદાવાદનો કાંડ સામે આવ્યા બાદ રાજકોટની આ હોસ્પિટલમાં અઠવાડિયા માટે તમામ ઓપરેશન રદ કરવામાં આવ્યા. જેની હોસ્પિટલમાં ફરજ બજાવતા અન્ય તબીબે માહિતી આપી. તેમણે કહ્યું કે સંજય પટોલિયાએ અઠવાડિયા માટે ઓપરેશન બંધ રાખવાનો મેસેજ કર્યો છે. જોકે હોસ્પિટલમાં ઓપીડી હજુ પણ ચાલુ છે. વધુમાં તેમણે કહ્યું કે ડોક્ટર સંજય પટોલિયા છેલ્લા 10 વર્ષથી અહીં પ્રેક્ટિસ કરે છે અને અમદાવાદની ઘટના બાદ ડોક્ટર સંજય ક્યાં ગયા તે અંગે અમે જાણતા નથી. સર અહીંયા જ આવે છે, દર અઠવાડિયે આવતા હોય છે બુધ ગુરુમાં. કેવી રીતનું છે? રહે છે ક્યાં, કઈ ખ્યાલ છે સાહેબ? આમ અમદાવાદ રહે છે અને બુધ ગુરુમાં અહીંયા ઓપીડી ને ઓપરેશન પ્લાન કરતા હોઈએ છીએ. આ વીકમાં પ્લાન કર્યા હતા બટ કેન્સલ થયેલા છે, એટલે ખાલી ઓપીડી ચાલુ રાખીએ છીએ આપણે. ખાસ જે ખ્યાતિ હોસ્પિટલમાં જે મામલો સામે આવ્યો છે, કઈ ખબર છે, ખ્યાલ છે તમને? ના, એના વિશે વધારે આઈડિયા નથી, બટ અહીંયા આપણે ઓપીડી બધું ચાલુ છે એટલે કન્ટિન્યુ રહે અને પેશન્ટ હેરાન ના થાય એની આપણે ટ્રાય કોશિશ કરીએ છીએ. તેઓ અહીંયા કરતા હતા ઓપરેશન ને બધું કરતા હતા? હા, અહીંયા ઓપરેશન કરતા હોય છે. આમ બેરિયાટ્રિક સર્જરી પ્લાન ઓપરેશન હોય છે એટલે બુધ ગુરુમાં પ્લાન થતા હોય છે. આ અઠવાડિયે આપણે કેન્સલ કરેલા.